બોલો ખેડૂત મિત્ર, તમારી પર્સનલ ડિટેલ નહીં આપતા. તમને જે મુશ્કેલી હોય તે પૂછો. આપણે યુટ્યુબમાં મૂકશું એટલે પર્સનલ જાણકારી નહીં બોલતા. બોલો, શું પૂછવું છે? હવે સાહેબ મારે છે ને મારા દાદા વખતનું ભાઈ ભાગમાં જમીન હતી. દાદા વયા ગયા એટલે પેલા તો એવું હતું ને મોટો દીકરો હોય ને ખાનામાં વહી જાય જમીન. ટૂંકી અને જે પ્રશ્નની હોય એ સીધી વાત કરજો. બોલો આગળ. હા તો એ લોકોએ મારા જમીનમાં મકાન બનાવી લીધું છે. તમારી જમીનમાં મકાન બનાવ્યું, તમારી પાસે માપણી શીટ છે? માપણી સીટ ને એમાં બે સર્વે નંબર છે, એક પઠાની હું જગ્યા પૂછું છે. એટલું જ જવાબ દો. જ્યાં મકાન બનાવ્યું છે એની માપણી શીટ તમારી પાસે હોવી જોઈએ, તમારા નામની. તો તમે એક્શન કેવી રીતે લઈ શકો એ કહું. તમારી પાસે ડોક્યુમેન્ટ જ ન હોય, યુદ્ધના મેદાનમાં જાય, સામે વડો તલવાર કાઢે તો આપણે તલવાર કાઢવી પડે. એટલે પહેલાં પૂછી લેવું પડે કે ભાઈ તારી પાસે હથિયાર છે કાંઈ, નહીં તો યુદ્ધના મેદાનમાં ના જવાય. એટલે તમારી પાસે માપણી શીટ છે? એક સર્વે નંબરની આવી ગઈ છે ને એકની પ્રોસેસ ચાલુ છે. એટલે જેમાં ગોળ ગોળ જવાબ નહીં બોલો. જેમાં મકાન છે, જે મિલકત વિશે ફરિયાદ છે એની જ વાત કરવાની. આપણી 3 દીકરી હોય તો જે ચાંદલો કરવાનો એના જ વખાણ કરવાના, બીજી છોકરીઓને વખાણ નહીં કરવાના. જેમાં મકાન ઊભું છે, જેમાં દબાણ છે એની માપણી શીટ છે? હાલમાં નથી કરાવવા નાખી. તો ટૂંકી વાત કરો ને કે નથી. એમ આટલી બધી વાર્તા બગાડી, 2 મિનિટ વહી ગઈ. નહીં હાલમાં નથી માપણી કરવાની અરજી કરી નાખી છે. ક્યાંથી આવશે ઓલો? કેવી રીતે માપણી કરી દેશે? મકાનવાળો ના પાડશે તો એ મને સમજાવો જી. દબાણ છે? ફરતો આખો ખેતરની વધારે છે એટલે ફરતી બોર્ડર મારી ઉપર છે. કાંઈ વાંધો નહીં. માપણી શીટ આવી જાય એટલે મને મળજો. હાલો, માપણી શીટ આવી જાય ત્યારે મને મળજો. જ્યાં સુધી તમારી પાસે કોઈ પુરાવો જ નથી ત્યાં સુધી શું તમને સલાહ આપીશ? એટલે જે એક સર્વે નંબરમાં જે દબાણની દિવાલ આવી છે ને એની માપણી શીટ છે અમારી પાસે. બાકીનું મકાન જે બીજા સર્વે નંબરમાં છે ને એની પ્રોસેસ ચાલુ છે. ટૂંક સમયમાં માપણી શીટ આવી જાય. આવી જાય એટલે મળજો, એ જ કહું છું. હા તો વાંધો. અને એ વિષય દબાણ સમજી લ્યો. તમે એવું નહીં માનતા કે માખણમાંથી મોવારો કાઢી લે એમ દબાણ કાઢી લે છે. એ હેલું નથી. એટલે તમને પૂછવાનું થયું કે 40-45 વર્ષ થઈ ગયા છે. એના માટે શીખવા આવવું પડે એવું નથી લાગતું તમને? મને તો ખબર જ છે શીખવા આવવું પડે. અને મારી એક ફરિયાદ કાયમ છે, સાંભળો. સર્વજ્ઞાતિ તાલીમ આપું છું, પણ પટેલોને તાલીમ લેવા ઓછું આવવું છે. અને એ ત્યારે આવવું છે કે જ્યારે ફસાય. રેવન્યુ રેકોર્ડ પહેલાં ચોખ્ખો કરવાનો વિષય છે, એ સમજાતો નથી મોટાભાગે પટેલોને. પર્સન્ટેજના હિસાબમાં પટેલો ઓછામાં ઓછા આવે છે. આ મારી કાયમી ફરિયાદ ક્યારે સાંભળી છે કે નથી સાંભળી? હું તો સમજી લ્યો અન્નક્ષેત્ર લઈને બેઠો છું. જે આવશે એ બધાને શીખવાડીશ. તમે નહીં આવો તો તમે ભોગવશો. આ બધું આવી જાય ત્યારે મળજો. શું થઈ શકે એમ સલાહ આપીશ. બાકી તો નહીંતર રેવન્યુ વિષય એવો છે, સંપત્તિ અને સંતતિ સાચવીએ ને તો સુખ આપે, બાકી નહીંતર સંપત્તિ અને સંતતિ બગડે ને તો દુઃખ આપે. સમજાય જ મારી વાત કે ફરીવાર બોલું? સંપત્તિ અને સંતતિ છે ને એને કેળવવી પડે, સમજ્યા? કેળવીએ નહીં ને તો એ સુખ આપવાને બદલે દુઃખ જાજુ આપે. બાપ દાદા ઉપર 1-2 વાર હુમલા કર્યા ને મારા પપ્પા ઉપર, એટલે લોકો બી ગયા એટલે એને કઈ કર્યું નથી. કાંઈ નહીં, એમ બીવાની કાંઈ જરૂર નથી. ડોક્યુમેન્ટ લઈને મળજો, શું થઈ શકે એ બધી સલાહ આપીશ. બાકી છે ને ગભરું બનવાથી ન હાલે. અને એક વસ્તુ બીજી વાર કહું તમને કે સંપત્તિ અને સંતતિ બગડી હોય ને તો એ આપણી જ જવાબદારી છે સુધારવાની. આપણે જ કરવું પડે ને બીજા. નહીંતર આપણી આવનારી પેઢી ભોગવે. હવે જુઓ, 70 વર્ષ પહેલાં બાપ દાદાએ શું કર્યું એ વાંક અગત્યનો નથી. આપણા બાપ દાદાએ આપણને કેવી મિલકત આપી એ અગત્યની નથી. આપણે આપણા છોકરાને કેવી મિલકત આપવાના છે ને એ બહુ અગત્યનું છે, જો સમજાય તો. અને એના માટે શીખવાની ઈચ્છા થાય તો આવજો. આર્થિક કેપેસિટી નહીં હોય તો બધાને ડિસ્કાઉન્ટ કરી આપું છું, પણ પટેલોને ડિસ્કાઉન્ટ નહીં, મફત આવવાનું કહું ને તો એ પર્સન્ટેજના હિસાબમાં ઓછા આવે છે. આ મારી કાયમી ફરિયાદ છે. સમજાણું? નવો પ્રોબ્લેમ ઊભો થશે. આ નિંદામણ જેવું છે. એકવાર દવા છાંટી દેવાથી કઈ નિંદામણ જવાનું નથી. કાયમી ચાલુ રાખવું પડે. અને બીજી વાર વાવેતર કરી રાપ મારીને કરીએ તો પાછું નિંદામણ ઉગે. ચોખ્ખું તો રાખવું જ પડે. ભલે સારું, હાલો મળીએ પછી.